हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक સ્વાગત છે। આગામી લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત આણંદ લોકસભાના ઉમેદવાર મિતેશભાઈ પટેલ તથા સોજિત્રા વિધાનસભાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ દ્વારા સોજિત્રા વિધાનસભાના સોજિત્રા તાલુકાના ઋણ દેવા તળપટ તથા ભડકત ગામે જનસંપર્ક કરી કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રજાલક્ષી વિવિધ વિકાસના કાર્યો અંગેની માહિતી આપી હતી। સાથે સાથે લોકસભાની ચૂંટણી 2024માં ફરી ત્રીજી વાર નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન બને, ભારતના વિકાસને વધુ આગળ લઈ જાય તે માટે ભાજપ તરફી વધુ મતદાન કરાવી ભાજપનો ભગવો ફરી લહેરાય તે માટે આહવાન કર્યું હતું। આ પ્રસંગે સોજિત્રા વિધાનસભાના સંયોજક દિલીપભાઈ પટેલ, સોજિત્રા તાલુકા સંગઠનના પ્રમુખ ભાસ્કરભાઈ ગોહેલ, મહામંત્રી રજનીભાઈ પટેલ, રાયસિંગભાઈ રાઠોડ, સોજિત્રા તાલુકા પંચાયતના પ્રમુખ મેહુલભાઈ ગોહેલ, અમૂલ ડેરીના વાઇસ ચેરમેન કાંતિભાઈ સોડા પરમાર, જિલ્લા પંચાયત સભ્ય રમેશભાઈ રાઠોડ, સોજિત્રા એપીએમસીના ચેરમેન કિશોરભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્યો, ગામના સરપંચો, આગેવાનો, સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, ચૂંટાયેલા સભ્યો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। દેશની અંદર લોકસભાની સામાન્ય ચૂંટણી ચાલી રહી છે ત્યારે આજે આણંદ જિલ્લાના આણંદ લોકસભાના ઉમેદવાર મિતેશભાઈ પટેલ જે વર્તમાન સાંસદ છે અને મારા મતે ભવિષ્યના પણ સાંસદ બનવાના છે ત્યારે તેમનો મારી વિધાનસભાની અંદર સોજિત્રા તાલુકાના કાસોર ગામે આજે પ્રવાસ દરમિયાન અમે સાથે છીએ। દરેક ગામની અંદર એમનો ઉત્સાહથી સ્વાગત થાય છે। ગામે ગામ કેન્દ્ર અને રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટી સરકારે જે લોક કલ્યાણકારી કાર્યો કર્યા છે એને કારણે દરેક નાત જાતના ભેદભાવ સિવાય વિકાસથી જે સ્પર્શ કર્યો છે એવા લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, સાથે રહી અને ઉત્તરોત્તર આ ગામ પહેલાંની સમયની અંદર કોંગ્રેસનું ગઢ ગણાતું હતું, છેલ્લી 2-3 ચૂંટણીથી ભારતીય જનતા પાર્ટીના વિકાસને કારણે આજે ભારતીય જનતા પાર્ટી વર્યું છે અને આવનારા સમયમાં આ વિસ્તારની અંદર મારા કરતાં પણ વધારે લીડ મળશે। મને 30,000 મળી હતી, અમારું લક્ષ્ય છે અહીંયા આગળ 70,000 લીડનું અને આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટીમાં બકાબી ફરી સંસદ બને એવું કાર્યકર્તાઓમાં જબરદસ્ત ઉત્સાહ છે। એની સાથે આજે આખા દિવસ દરમિયાન સોજિત્રા તાલુકાનો પ્રવાસ કરવાના છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।